તારીખ છે 9 જાન્યુઆરી 2025 અને હું આવ્યો છું મોરબીના ગ્રાઉન્ડે. 450 મીટરનું ગ્રાઉન્ડ છે, તો તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડને. અને હવે આપણે ટાઈમિંગ લેવા જઈ રહ્યા છીએ એક રાઉન્ડનો, તો ચાલીએ. તો 450 મીટરનું ગ્રાઉન્ડ છે અને 2 મિનિટમાં પતી જતું હોય તો ત્યાં 400 મીટરનું તમારે આરામથી 1:40 1:30માં તમે પતાવી શકો છો. તો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવું છું, સાથે રહેજો તમે. અને રનિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો, હેન્ડ મુવમેન્ટ્સ, તમારા પગની મુવમેન્ટ્સ કેવી હોય છે તમારી, એ ખાસ મહત્વપૂર્ણ સ્પીડમાં કામ આવે છે. અને ક્યાંય ધ્યાન ન હોવું જોઈએ. દોડવા સમયે હંમેશા ધ્યાન તમારા શ્વાસ ઉપર આગળ ફોકસ રાખવાનો છે, પોતાના હેન્ડ મુવમેન્ટ્સ ઉપર ધ્યાન રાખવાનું છે અને સ્ટેપ્સ મોટા લેવાના છે. હવે કાલે પરીક્ષા છે PSIની, આપણે આપણું બેસ્ટ આપવાનું છે. વિડીયોમાં સાથે રહેજો. વિડીયોગ્રાફરની બહુ મોટી મહેનત છે. વિડીયોગ્રાફરની બહુ મોટી મહેનત છે. મને કેમ શ્વાસ નથી ચડતો? યસ, તું કેમ શ્વાસ નથી ચડતો? મહેનત કરેલી છે. એક વર્ષ 9 મહિના મહેનત કરેલી છે, એટલે શ્વાસ નથી ચડતો. બાપુને અહીંયા આ 400 મીટર તો પતી ગયું. ટાઈમ આવ્યો 1:40 ફોર્મ આપતો, તો તમે ન કરી શકો. તમારથી એ થઈ જશે જો પ્રેક્ટિસ કરી હશે તો ગ્રાઉન્ડમાં. ચિંતા ન કરતા કાંઈ, બસ ધ્યાન રાખજો, એકાગ્ર બનીને રહેજો. યસ, બી સ્ટ્રોંગ. જય હિન્દ, જય માતાજી.